मित्रों स्वागत है तमारू एसएस मैथ्स एज्युकेशन चैनल में અને આજે આપણે જોવાના છીએ કે ધોરણ 7 નું જે ગણિતનું તમને તમારી શાળામાંથી તમને એક કસોટી પેપર મળ્યું છે। કેવું કસોટી પેપર? તમને આ પ્રકારનું સામયિક મૂલ્યાંકન કસોટી પેપર મળ્યું છે અને એ કસોટી પેપરનો આપણે શું કરવાનું છે, સમગ્ર સોલ્યુશન જોવાનું છે। આ કસોટી પેપરમાં તમને સૌપ્રથમ તો કેટલા પ્રશ્નો આપેલા છે? પ્રશ્ન 1, 2, 3 અને પ્રશ્ન 4 અને પ્રશ્ન 5, આમ કુલ 5 પ્રશ્નો તમને આપેલા છે। સમગ્ર સોલ્યુશન આપણે એક ગણતરીથી કરીશું, પરંતુ આપણે માત્ર એવું નથી કે આપણું સોલ્યુશન આપણે બેઠું ઉતારવાનું છે। આ એક સોલ્યુશનની સાથે આપણે બીજા પણ એક્ઝામ્પલની ગણતરી કરવાની છે, પરંતુ સૌપ્રથમ તમે તમારી રીતે જાતે સોલ્યુશન કરો, ત્યારબાદ વિડીયોનો ઉપયોગ કરો, એટલે શું થાય કે બેઠું પેપર આપણે ઉતારવાનું નથી। આ સોલ્યુશન માત્ર ને માત્ર એક જ હેતુ છે કે આ પેપરના લીધે તમારા બાકીનું જે પ્રકરણના આવા જ પ્રકારના એક્ઝામ્પલ હોય ને એની ગણતરી તમે કરી શકો છો। માટે આપણે જોઈએ સોલ્યુશન। तो સૌપ્રથમ પ્રશ્ન નંબર 1 ની વાત કરીએ કે અહીંયા -9 આપેલ છે પ્લસ ખાલી જગ્યા બરાબર 0, અહીંયા ખાલી જગ્યા આપેલ છે, અહીંયા 0 છે। તો હવે આ -9 માં અહીંયા કેટલા ઉમેરીએ તો જવાબ 0 આવે? તો કે હા, અહીંયા -9 છે તો +9 કરીએ તો જવાબ 0 આવે, કારણ કે -9 હોય તો એની અંદરથી +9 કરીએ તો જવાબ 0 મળે છે। તો આપણે અહીંયા કેટલા ઉમેરવાના છે? પ્લસ તો છે જ અહીંયા, તો અહીંયા 9 ઉમેરી દઈએ એટલે આપણો જવાબ કેવો થઈ જશે? 0 થઈ જશે। નેક્સ્ટ વાત કરીએ કે અહીંયા તમે જુઓ કે બીજા નંબરના એક્ઝામ્પલમાં -45 આપેલા છે પ્લસ ખાલી જગ્યા બરાબર -45। હવે આ -45 અને સામે પણ જવાબ કેવો આવે છે? -45। એટલે ખાલી જગ્યામાં શું આવતું હોય? કઈ એવી સંખ્યા છે કે જે સંખ્યામાં કોઈ પણ સંખ્યા ઉમેરવામાં આવે કે બાદ કરવામાં આવે, જવાબ આપણને એ સંખ્યા પોતે મળે, તો એ સંખ્યા છે આપણો લાડવો। શું છે? 0। તો એ શું છે? અહીંયા મૂકી દેશું 0 ને કોઈ પણ સંખ્યા સાથે આપણે સરવાળો કે બાદબાકી કરીએ તો જે જવાબ મળે એ સંખ્યા પોતે હોય, 0 જવાબ આવે નહીં। નેક્સ્ટ એક્ઝામ્પલની વાત કરીએ, -4 5 + 17 આવો કંઈક જૂથનો નિયમ છે, આપણે ભણી ચૂક્યા છીએ। હવે જો સૌપ્રથમ તો શું છે, -4 અલગ છે, સરવાળો છે અહીંયા -4 + 5 + 7, એટલે 5 અને 17 ને ભેગા લખેલા છે, 5 અને 17 ને કેવા લખેલા છે? ભેગા, ને ત્યારબાદ 4 અલગ છે। પછી શું કર્યું? સામેની બાજુ શું કર્યું છે કે અહીંયા તમે અહીંયા 4 લખેલા હોય, અહીંયા -4 છે, હવે -4 અને 5 ને ભેગા કરી દીધા, -4 અને 5 ને ભેગા કર્યા, 17 ને અલગ કરો તો કઈ જવાબ બદલાય નહીં, કારણ કે શું? પ્રથમ આ જૂથ હતું, સામે ગયા એટલે આ જૂથ બનાવ્યું। સરવાળામાં ક્યારે જૂથનો ફેરફારમાં કંઈ ફરક પડે નહીં, જૂથનો નિયમ પડાય છે, એટલે આવા આપણે નિયમો ભણી ચૂક્યા છે, ક્રમનો નિયમ, જૂથનો નિયમ, આ બધા નિયમો આપણે ભણી ચૂક્યા છીએ। તો અહીંયા કેટલા આવશે? +5 આવશે। આગલા એક્ઝામ્પલની વાત કરીએ કે અહીંયા 0 છે, હા આપણે વાત કરી પ્રશ્ન નંબર 2 માં કે કોઈ પણ સંખ્યા સાથે 0નો સરવાળો કે બાદબાકી કરીએ તો જે બીજી સંખ્યા હોય એ આપણને જવાબ મળે। તો ચલો કે અહીંયા -17 છે તો અહીંયા -17 મૂકી દઈએ, તો -17 એટલે પ્લસ માઇનસ માઇનસ એટલે -17 આપણને જવાબ મળે। અહીંયા જવાબ કેવો મળશે? -17 આપણને જવાબ મળે છે। નેક્સ્ટ એક્ઝામ્પલની વાત કરીએ કે 5મા નંબરનો જે એક્ઝામ્પલ છે એમાં શું કીધેલું છે? અહીંયા આવું આપણને આપેલું છે કે -17 + 37 માઇનસ, અહીંયા પ્લસ છે -37 છે, અહીંયા કેવા છે? પ્લસ છે -37 છે। હવે પ્લસ અહીંયા આપણે બરાબરમાં અહીંયા બરાબર છે, -17 + 37 બરાબર -37। શું? ક્રમની અદલા બદલી કરવાની છે, કોની? ક્રમની। તો ક્રમની અદલા બદલી શું થાય? -17 + 37 છે। હવે અહીંયા તમે જુઓ કે અહીંયા કેવું આપેલું છે આપણને, અહીંયા તો 37 આપેલા છે, કેવા આપેલા છે? 37 આપેલા છે, તો અહીંયા આ બાજુ આપણે કેવા લખી દઈશું? -17। ક્રમની અદલા બદલી કરીએ તો કંઈ જાજો ફરક પડે નહીં, કારણ કે અહીંયા આપણને -17 આપેલા છે, +37 આપેલા છે, +37 -17 કંઈ ફેરફાર પડે નહીં, એટલે ક્રમનો નિયમ સરવાળા અને બાદબાકી માટે સચવાય છે। નેક્સ્ટ એક્ઝામ્પલમાં પ્રશ્ન નંબર 2 ની વાત કરીએ, જુઓ કે -20 નો -1 સાથેનો ગુણાકાર શું મળે? શું છે? -20 ને કેટલા વડે ગુણવાના છે?
-1. હા, આપણે જાણ્યું કે કોઈ પણ માઇનસ સંખ્યા હોય તો માઇનસ 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 પ્લસ થાય છે. હા, તો આપણે માઇનસ માઇનસ ગુણ્યા માઇનસ પહેલા આપણે શું કરી દેવાના? પ્લસ 20 ગુણ્યા 1 એટલે કેટલા થાય? 20. તો -1 ગુણ્યા 1 -20 ગુણ્યા -1 જવાબ આપણને મળે છે 20. પ્રશ્ન નંબર 2 માં બીજા નંબરની પ્રશ્નની ચર્ચા કરીએ કે -12 ગુણ્યા 0 ગુણ્યા -17 નો જવાબ શું મળે? હા, હવે જોયું આપણે કે 0 ને કોઈ પણ સંખ્યા સાથે ગુણો. 0 ને કંઈ પણ લાખ, કરોડ, અબજ ગમે એટલી સંખ્યા હોય, પણ જેની સાથે 0 ગુણાયેલો હોય તો એની કિંમત કેટલી મળે? 0. હા, તો આપણે અહીંયા લખી દઈશું 0 કે 0 ને કોઈ પણ અહીંયા 0 આવ્યું, આપણે બીજું કંઈ ગુણાકાર કરવાની જરૂર નથી. 0 ગુણાયેલા આવ્યા ને કોઈ પણ સંખ્યા સાથે 0 ગુણાય એટલે જવાબ આપણને 0 મળે, પછી કોઈ પણ સંખ્યા હોય. નેક્સ્ટ એક્ઝામ્પલની વાત કરીએ. ગુણાકાર કરો. તો ગુણાકાર કરો એમાં શું કીધેલું છે અહીંયા કે તમે -3 ગુણ્યા -4 ગુણ્યા 2 ગુણ્યા -1. હવે આમાં શું થાય છે? ચલો ગુણાકાર કરીએ. -3 ગુણ્યા -4 -3 ગુણ્યા -4 એટલે ચલો કે 4 તરી 12, પરંતુ માઇનસ માઇનસ કેવા થઈ જશે? પ્લસ થઈ જશે, કારણ કે 3 ગુણ્યા 4 એટલે 12, માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ, ગુણાકારમાં 2 ગુણ્યા 1 એટલે 2 ગુણ્યા 1 એટલે કેટલા થઈ જશે? -2, કારણ કે અહીંયા માઇનસ આપેલું છે. 12 દુ કેટલા થઈ જશે? તો કે 24. 12 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 24, પરંતુ પ્લસ માઇનસ -24 એટલે આપણો જે જવાબ મળે છે એ કેવો મળે છે? -24 જવાબ આપણને મળે છે. નેક્સ્ટ એક્ઝામ્પલની વાત કરીએ. પ્રશ્ન નંબર 3 ની વાત કરીએ કે પ્રશ્ન નંબર 3 માં આપણને કેવું કીધેલું છે કે નિયમિત બહુકોણની દરેક બાજુની લંબાઈ 1.3 સેન્ટીમીટર છે. શું કીધું છે કે એક બહુકોણ છે એની દરેક બાજુની લંબાઈ 1.3 સેન્ટીમીટર છે. એક બહુકોણ છે તેની દરેક બાજુની લંબાઈ 1.3 સેન્ટીમીટર છે. બહુકોણની પરિમિતિ 10.4 સેન્ટીમીટર છે. તેની પરિમિતિ કેટલી છે? 10.4 સેન્ટીમીટર. તો બહુકોણની કેટલી બાજુ ધરાવે છે? તો આપણે જોઈએ કે સૌપ્રથમ તો આપણને આવું આપેલું છે કે એક નિયમિત જે બહુકોણ છે એ બહુકોણની જે દરેક બાજુની જે લંબાઈ છે એ કેટલી છે? 1.3 સેન્ટીમીટર છે. તો આપણે જોઈએ કે બહુકોણની એક બાજુની દરેક બાજુ એટલે કે એક બાજુની જે લંબાઈ છે એ લંબાઈ કેટલી છે? 1.3 સેન્ટીમીટર. પછી પરિમિતિ કેટલી છે? તો કે બહુકોણની પરિમિતિ કેટલી છે? તો કે 10.4 સેન્ટીમીટર છે. એટલે કે આ જે બહુકોણની ટોટલ પરિમિતિ આપણને 10.4 સેન્ટીમીટર, આ તો લંબાઈ છે. તો આપણે એવું કહી શકીએ ને કે ચલો કે 1.3 સેન્ટીમીટરની કેટલી છે? એક બાજુ છે. કેટલી છે? 1.3 સેન્ટીમીટરની એક બાજુ છે. બાજુ શોધવાની છે. તો ટોટલ 10.4 સેન્ટીમીટરની કેટલી બાજુઓ હોય? તો જોઈએ કે આપણે જો કેવું પ્રમાણ છે, સમપ્રમાણ છે, તો એ પ્રમાણે 10 અને 4 નો ગુણાકાર થાય તો 10 ગુણ્યા 1 એટલે 10 ગુણ્યા 1 લખીએ એટલે 10.4 ગુણ્યા 1 લખી દઈએ, છેદમાં 1.3 લખીએ. હવે જુઓ અહીંયા તો દશાંશ સંખ્યા છે. હવે કોઈ પણ સંખ્યાને દશાંશમાંથી કાઢવી હોય તો અહીંયા 10.4 છે એની જગ્યાએ આપણે 104 કરી દઈશું. શું કરશું? 104 ભાગ્યા અહીંયા છેદમાં કેટલા મૂકશું? 10, કારણ કે 1 પોઈન્ટ છે. ફરી ભાગાકારનું ભાગાકાર ચિહ્ન મૂકશું આપણે, 13 કરશું આપણે. 13 ની જગ્યાએ શું મૂકશું? અહીંયા 10 મૂકશું. હવે શું થશે કે 104 ભાગ્યા 10. હવે આ જે છે ને આને આપણે ભાગાકાર છે અને ગુણાકારમાં ફેરવવાનું. કોઈ પણ સંખ્યાને ભાગાકારમાં હોય તો ગુણાકારમાં ફેરવવી હોય તો અંશ અને છેદની અદલા બદલી કરી દેવાની. 13 ભાગ્યા 10 છે એવા 10 ભાગ્યા 13 કરી દેવાના. 10 કેન્સલ, તો આપણને જવાબ કેટલો મળે? 13 × 8 104. તો આપણનો જે જવાબ મળે કેટલો થાય? 8. તો કે આ જે બહુકોણની બાજુઓ છે એ કેટલી બાજુઓ છે? કે આ બહુકોણની જે ટોટલ બાજુઓ છે એ ટોટલ બાજુઓ કેટલી છે? 8 બાજુઓ છે. નેક્સ્ટ એક્ઝામ્પલની ચર્ચા કરીએ કે એક પેન્ટ બનાવવા 1.20 મીટર કાપડ જોઈએ. એક પેન્ટ બનાવવો છે તો કાપડ કેટલું જોઈએ છે? 1.20 મીટર કાપડ જોઈએ છે. તો એક સરખા 12 પેન્ટ બનાવવા છે તો કેટલું કાપડ જોઈએ? બિલકુલ આપણને કેવું આપેલું છે કે એક પેન્ટ બનાવવું હોય
तो 1.20 मीटर कापड़ જોઈએ। एक પેન્ટમાં 1.20 મીટર કાપડ જોઈએ છે। તો આવા કુલ પેન્ટ કેટલા બનાવવા છે? 12 પેન્ટ બનાવવા છે। તો 12 પેન્ટનું કેટલું મળશે તો આપણે જોઈએ સૌપ્રથમ કે એક પેન્ટ બનાવવા 1.20 મીટર કાપડ જોઈએ। 1.20 મીટર કાપડ જોઈએ। તો આવા કેટલા બનાવવા છે? 12। આવા 12 પેન્ટ બનાવવા, તો કે આવા 12 પેન્ટ બનાવવા કેટલું કાપડ જોઈએ? કેટલું કાપડ જોઈએ? તો આપણે જોઈએ કે 12 અને 20 આ સાથે ગુણાકાર કરીએ। 12 નો 1.20 સાથે, તો કે 12 ગુણ્યા 1.20 ભાગ્યા છેદમાં કેટલા આવશે? 1। તો ના લખો તોય ચાલે। ચલો કે 12 નો 120 નો ગુણાકાર 12 સાથે કરીએ। હાલ આપણે ગુણાકાર કરી દઈએ, પછી આપણે આ જે પોઈન્ટ છે એનો હિસાબ કરી દેશું। તો ચલો કે બે સંખ્યા છે તો અહીંયા મૂકશું આપણે 0। 1 ગુણ્યા 0 તો કે 0, 1 ગુણ્યા 2 તો કે 2, 1 ગુણ્યા 1 તો કેટલા થઈ જશે? 1। હવે જુઓ આનું કામ પતી ગયું। હવે 2 નો ગુણાકાર 0 સાથે તો કે 0, 2 દુ તો કે 4 થશે, 2 × 1 તો કેટલા થઈ જશે? 2। જોઈએ સરવાળો કરીએ તો 0 આ થશે 4, 2 2 વત્તા 4 અહીંયા થશે 1। હવે કેટલી સંખ્યા પછી પોઈન્ટ હતો? બે સંખ્યા પછી, તો અહીંયા આપણે પોઈન્ટ મૂકી દેશું તો કે 14.40 મીટર કાપડ જોઈએ। મીટર કાપડ જોઈએ। શું થશે કે એક પેન્ટ બનાવવો હોય તો 1.20 મીટર કાપડ જોઈએ। તો આવા 12 પેન્ટ બનાવવા કેટલું જોઈએ છે? તો કે 14.40 મીટર કાપડ જોઈએ, ત્યારે ટોટલ 12 પેન્ટ આપણે બનાવી શકીએ છીએ। નેક્સ્ટ એક્ઝામ્પલની વાત કરીએ। એક્ઝામ્પલ નંબર 4 કે રવિના 1 કલાકમાં પુસ્તકનો 1/2 ભાગ વાંચે છે। રવિના નામની એક છોકરી છે, એને 1 કલાક સમય આપીએ ને ત્યારે જે આપણી ચોપડી હોય, બુક હોય, એનો 5મો ભાગ વાંચે છે, એટલે કે 1/5 ભાગ વાંચે છે। તો પુસ્તકના કેટલા ભાગ 2.1 ભાગમાં વાંચે છે? તો આપણે એનો ઉકેલ શોધીએ કે રવિના 1 કલાકમાં, ધારો કે આપણે લખીએ કે રવિના 1 કલાકમાં કેટલા ભાગ વાંચે છે? તો કે 1/5 ભાગ વાંચે। તો કેટલી કલાક છે? બીજી 2.1 એટલે કે 2.1 કલાકમાં કેટલા ભાગ વાંચશે? બિલકુલ સરળ પ્રશ્ન છે કે રવિના 1 કલાકમાં 1/5 ભાગ વાંચે તો 2.1 કલાકમાં કેટલો ભાગ વાંચે? તો આપણે ગુણાકાર કરી દઈએ। આ જે છે મિશ્ર સંખ્યાને પૂર્ણાંક સંખ્યામાં ફેરવી દેવાની અપૂર્ણાંકમાં। તો જોઈએ કે ચલો હવે આપણે ગુણાકાર કરીએ સૌપ્રથમ, તો પછી ફેરવશું। તો કે આપણે 2.1 ગુણ્યા 1/5 ભાગ્યા કેટલા થઈ જશે? તો કે 1। તો જોઈએ કે આ જે 1/5 ભાગ 1 કલાકમાં વાંચે છે, તો જે 2.1 કલાકમાં કેટલો ભાગ વાંચશે? તો આપણે સૌપ્રથમ આને ફેરવીએ। જુઓ 5 × 10, 10 વત્તા 1 એટલે 11/5 ગુણ્યા 1/5 આવું આપણે જોઈએ। હવે જુઓ કે અહીંયા આપણને કેટલા આપેલા છે? 11 ગુણ્યા 1/5 ગુણ્યા 5 એટલે 25। તો આપણો જે જવાબ છે 11/25મો ભાગ જે ભાગ વાંચશે, એટલે કે 1 કલાકમાં આટલો ભાગ વાંચે તો આ 1.2 પૂર્ણાંક છે 1/5 ભાગમાં, એટલે કે 11/5 કલાકમાં જે ભાગ વાંચશે, કેટલો ભાગ વાંચશે? તો કે 11/25મો ભાગ એ રવિના નામની છોકરી વાંચે છે। નેક્સ્ટ એક્ઝામ્પલ, છેલ્લા પ્રશ્નની વાત કરીએ તો આપણો જે છેલ્લો પ્રશ્ન છે એ આપણા માટે બહુ અગત્યનો છે, બહુ સરસ છે। જોઈએ પ્રથમ નંબરનો એક્ઝામ્પલ જોઈએ। હવે જો 5મા નંબરનો જે એક્ઝામ્પલ છે કેવો છે? એટલે એક્ઝામ્પલ 4નો એક્ઝામ્પલ નંબર 2 એ તમને અત્યારે હું હોમવર્ક આપું છું, કારણ કે બધું તો સાહેબ ના કરાવે ને, થોડું ઘણું તો આપણે જાતે કરવું પડે। તો એ તમારે જાતે કરવાનું છે, જાતે ગણતરી કરી અને કોમેન્ટ્સ બોક્સમાં જવાબ લખવાનો છે। જો ના ફાવે તો કોમેન્ટ્સ કરજો, કારણ કે તમારા સવાલોના જવાબ અમે તમને બિલકુલ પર્ટિક્યુલર પ્રશ્નમાં આપશું। ચલો વાત કરીએ કે ચલો પ્રથમ નંબરનો એક્ઝામ્પલ કે 0.4 ગુણ્યા 6 છે।
હવે આનો શું કરવાનું છે? ગુણાકાર કરવાનો છે, શોધવાનું છે ગુણાકાર. તો આપણે જોઈએ 0.4 હોય ને તો સૌપ્રથમ અહીંયા આપણે 0.4 ગુણ્યા 6 છે તો 0.4 છે. એક પોઈન્ટ નીકાળવા માટે આપણે 4/10 કરીએ પછી ગુણ્યા 6 કરીએ. હવે જોઈએ ગુણાકાર કેવો થશે તો કે 4 છંગ કેટલા થશે તો કે 4 ગુણ્યા 6, 6 ચોક કેટલા થાય 24, તો કે 24/10 એટલે કે આપણો જે જવાબ છે કેટલો થશે 2.4. કારણ કે અહીંયા 10 છે તો એક સંખ્યા પછી મીંડું એટલે કે 2.4 આપણો જવાબ મળે છે. બીજા એક્ઝામ્પલની આપણે વાત કરીએ. સેમ એવો જ પ્રકારનો એક્ઝામ્પલ છે કે 57.4 ગુણ્યા 10. તો એના પણ એવી જ રીતે આપણે ગુણાકાર કરવાનો છે કે 57.4 છે અને ગુણાકાર ગુણ્યા 10 કરવાના છે. સૌપ્રથમ જો 57.4 છે ને એને આપણે 574 કરી દઈએ કારણ કે પોઈન્ટ નીકાળી દઈએ. પોઈન્ટ નીકાળવું હોય તો 10 વડે ભાગવું પડે તો અહીંયા 10 કેન્સલ. આપણો જે જવાબ છે કેટલો થશે 574. છેલ્લા એક્ઝામ્પલની વાત કરીએ. આપણો છેલ્લો એક્ઝામ્પલ બહુ મસ્ત છે કે એક લંબચોરસ આપેલું છે. શું આપેલું છે? લંબચોરસ અને ક્ષેત્રફળ શોધવાનું છે. તો કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આપણે જોઈએ કે લંબાઈ કેટલી આપેલી છે તો કે 4.7 સેન્ટીમીટર અને પહોળાઈ કેટલી આપેલી છે તો કે 3 સેન્ટીમીટર. ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે જો આનો ગુણાકાર કરીએ તો કે 4.7 ગુણ્યા 3 એટલે કે ક્ષેત્રફળ શોધવાનું હોય તો હંમેશા સેમી ઇન્ટુ સેમી એટલે શું થઈ જશે? સેન્ટીમીટરનો વર્ગ થઈ જશે, સેન્ટીમીટર સ્ક્વેર. હવે 3 સેન્ટીમીટર આપેલું છે તો આપણે શું કરશું? અહીંયા 47 કરી દેશું અને અહીંયા જે જવાબ કેટલું કરશું? અહીંયા 10 ગુણ્યા આપણને જવાબ મળે છે અહીંયા આપણે 3 વડે ગુણાકાર કરી દેશું. એટલે આપણો જે જવાબ થાય કેટલો થાય તો કે 47 ગુણ્યા 3/10 એટલે કે 47 ગુણ્યા 3 કરીએ તો કે 7 તારી 21 નો એકડો વધી 2 4 કેટલા થાય? 4 તારી 12 ને 2 14 એટલે 141 થાય. એટલે કે 141/10 છે એટલે એક સંખ્યા પછી પોઈન્ટ આવશે. તો આપણો જે જવાબ છે 14.1 સેન્ટીમીટરનો સ્ક્વેર. તો આપણો જે જવાબ છે એ કેટલો થશે? 14.1 સેન્ટીમીટરનો સ્ક્વેર જવાબ થઈ જશે. જો વિદ્યાર્થી મિત્રો તમારે બીજા પણ વિષયના પેપર સોલ્યુશન આવા જ જોઈએ છે કારણ કે આપણે પેપર સોલ્યુશન એ માત્ર બેઠું નથી ઉતારવાનું, સમજી ગણી અને આપણા મગજનો ઉપયોગ કરીને આપણે ગણવાના છે. તો તમારા દરેક મિત્રો સુધીને જણાવજો કે આવું જે સોલ્યુશન છે એકવાર અવશ્ય વિડીયો જોઈ લે. તો જો નવા છો તો ચેનલ પર જે લાલ કલરનું નીચે બટન આવે છે એ દબાવી દેજો અને બેલ આઇકન પર ક્લિક કરી દેજો. તો મળશું નવા સોલ્યુશન સાથે.